લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને રાજનીતિ ગરમાઈ ચૂકી છે. સૌથી વધારે ચર્ચા ગુજરાતની રાજનીતિમાં ખાસ કરીને રાજકોટ બેઠકની થઈ રહી છે, કારણ કે પરસોત્તમ રૂપાલાએ એક ટિપ્પણી કરી અને પછી વિવાદ શરૂ થયો અને ત્યાર પછી કોંગ્રેસના નેતાઓ પણ આક્રમક બન્યા. ખાસ આજે વાત કરવી છે પરેશ ધાનાણી વિશે, કારણ કે રાજકોટની લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને આ ચૂંટણીના રણ મેદાનમાં ઉતારશે એવી ચર્ચાઓ છે અને પરેશ ધાનાણીને મનાવવા માટે લલિત કગથરા પહોંચ્યા હતા, એટલે એમની સાથે જ વાત કરીશું. તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો લલિતભાઈને. લલિતભાઈ, સ્વાગત છે જમાવટમાં આપનું. આભાર. રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે તૈયારીઓ કરી દીધી છે પરેશભાઈ ધાનાણીને ચૂંટણીના રણ મેદાનમાં ઉતારવાની. આજે તમે ત્યાં ગયા હતા, માની ગયા છે પરેશ ધાનાણી? જો સેજલ, હું એક નહીં પણ સમગ્ર રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના વિછિયા, જસદણ, વાંકાનેર, પડધરી, ટંકારા અને રાજકોટ શહેરના પ્રમુખથી લઈને તમામ આગેવાનો, લગભગ 150 લોકો પરેશભાઈ પાસે આજે એમની ઘરે અમરેલી મળવા ગયા હતા. અને બધા જ લોકોની એક વાત હતી કે અત્યારની જે સિચ્યુએશન ઊભી થઈ છે રાજકોટમાં, જે ભારતીય જનતા પાર્ટીના કારણે જે સિચ્યુએશન ઊભી થઈ છે, એમાં ક્ષત્રિય સમાજ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી નારાજ છે અને ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવાર ન બદલાવે, તો આ જે નારાજગીનો લાભ લેવા માટે કોંગ્રેસ પાર્ટીએ દિગ્ગજ નેતાને રાજકોટમાં ઉતારવા જોઈ એવું અમારું સ્પષ્ટ માનવું હતું. અને તમામ કાર્યકરો, તમામ આગેવાનોએ એક અવાજે પરેશભાઈને કીધું કે પરેશભાઈ, તમારે રાજકોટમાંથી ચૂંટણી લડવી જોઈએ. અને એના ભાગરૂપે પરેશભાઈ એવું કીધું કે જો ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવાર નહીં બદલાવે અને પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જ ચૂંટણી લડશે, તો પરેશભાઈ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે. આ વાત સુનિશ્ચિત છે. એટલે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો એનો રાજકીય લાભ ખાટવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. સેજલ, અમે પણ રાજકીય પાર્ટી ચલાવીએ છીએ. જે વિવાદ થયો છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીને હિસાબે થયો છે. એમાં રાજકીય લાભ ખાટવાનો જ હોય. છાસ માગવા જ આવીને દોણી હંગરવી એવી વાત કરવા માટે હું ટેવાયેલો નથી. હું સ્પષ્ટ કહીશ કે રાજકીય પાર્ટીએ જે સિચ્યુએશન ઊભી થઈ હોય, જે પરિસ્થિતિ ઊભી થઈ હોય, એ પરિસ્થિતિનો લાભ તો લેવાનો જ હોય. અને એના ભાગરૂપે પરેશભાઈ જેવા નેતા જો રાજકોટથી લડે, તો રાજકોટ સંસદીય મત વિસ્તાર છે સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારનું એપિસેન્ટર છે. રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાય. રાજકોટમાં જો તમારી ફાઇટ જોરદાર કોંગ્રેસ પાર્ટી કરે તો એની અસર જામનગરને પણ થાય, એની અસર પોરબંદર મત વિસ્તારમાં થાય, સુરેન્દ્રનગર થાય, અમરેલી થાય, જુનાગઢ થાય, ભાવનગર થાય. આ તમામ મત વિસ્તારમાં એની અસર થાય. એ દ્રષ્ટિએ કોંગ્રેસ પાર્ટીએ એક મજબૂત ઉમેદવારને પૂરી તાકાતથી ચૂંટણી લડાવવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. એટલે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો જ પરેશભાઈ ચૂંટણી લડશે. જો પરસોત્તમ રૂપાલાને માનો કે ભારતીય જનતા પાર્ટી એમની ઉમેદવારી પરત ખેંચે છે તો કોંગ્રેસને ઊભી નથી કરવી તમારે, તો પરેશભાઈ કેમ નહીં લડે ત્યાં? જો ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ, આપણે ચોખ્ખી વાત કરી કે એના ઉમેદવાર જો બદલાવે તો ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ ઓટોમેટિક ઠરી જવાનો છે. પછી તો ક્ષત્રિય સમાજ જે રસ્તે અત્યારે પેલા ચાલતો હતો અને જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો એ મોટો ભાગ એની સાથે જોડાય તો રાજકીય લાભ મળવાની ક્યાં વાત છે. તો જે પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ને પછી અમારે કઈ અમરેલીથી અહીંયા ઉતારીને પરસોત્તમભાઈનું જે રીતે રાજકીય કદ છે, પરસોત્તમભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે, એ જ રીતે અમારે પરેશભાઈ ધાનાણીને એક દિગ્ગજ નેતાને ઉતારવાની વાત થાય. એટલે તમને લાગે છે કે આ વિવાદનો, માનો કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને નથી હટાવતી તો પરેશભાઈ મેદાનમાં ઉતરશે, પણ તમે એવું માનો છો કે ક્ષત્રિયોનો જે વિવાદ ચાલી રહ્યો છે એનો લાભ તમને મળશે? કારણ કે ક્ષત્રિયોની મત બેંક એટલી બધી નથી કે ભારતીય જનતા પાર્ટી એ બેઠક પરથી હારી જાય. લીડ ચોક્કસથી ન મળે. સેજલ,
ક્ષત્રિય સમાજની સંખ્યા કે મતદારોની પ્રમાણમાં કદાચ એવડી મોટી સંખ્યા ન હોય, પણ ક્ષત્રિય સમાજ છે ને હર હંમેશને માટે અન્ય સમાજ સાથે સંકળાયેલો છે. ઇતર સમાજ સાથે પણ એમને ઘરોબો હોય છે, અને ક્ષત્રિય સમાજ એક મત બરાબર 10 મતનું કેલ્ક્યુલેશન રાજકીય પાર્ટી કરતી હોય છે. મને વિશ્વાસ છે કે એ જાજી ઇફેક્ટ કરી શકતા હોય છે. અને જો આ રાજકારણમાં ખૂટતા મતની જ વાત હોય છે. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ધારો કે વિછિયા વિસ્તાર છે, જસદણ વિસ્તાર છે, જેની અંદર હું ચૂંટણી લડ્યો તો પણ કોંગ્રેસ પાર્ટીને ત્યાં લીડ મળી હતી. એવો જે મત વિસ્તાર છે, એ મત વિસ્તારમાં 100% કોંગ્રેસ પાર્ટીનું પ્રભુત્વ છે. જે રીતે ઠાકોર સમાજ કયો કે કોળી સમાજ કયો, તો કોળી ને કણબી બધા એક થાય, એટલે મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મુંહ તોડ જવાબ આપી શકાય. અને જે રીતે કુંવરજીભાઈ વર્સિસ કિરણ પટેલની લડાઈ થઈ હતી, એ જ રીતે આવતા દિવસોમાં આ રાજકોટની સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામશે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને મેં હમણાં સાંભળ્યા કે કહી રહ્યા હતા કે નેતા નીતિ ને નિયત વગરની કોંગ્રેસ છે, હજુ સુધી એમને ઉમેદવાર શોધવા માટે જવું પડે છે. અને પરેશભાઈની વાણી છે વાઘ જેવી છે, પણ વર્તન શિયાળ જેવું છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થવાની છે. જો સેજલ, ભારતીય જનતા પાર્ટીની જેવી કોમેન્ટ કરવાની કોંગ્રેસના નેતાઓની અમારી આદત નથી. એ શિયાળ કીએ કે એ અમારા નેતાને એને જે સંબોધન કરવું હોય, ક્ષત્રિય સમાજ માટે જે બોલ્યા છે અને જેના માટે એને જેવું બોલવું હોય એ બોલે. સવાલ એ છે કે નિયત કોંગ્રેસ પાર્ટીની હર હંમેશને માટે સાફ છે. અમારી વાત હર હંમેશને માટે તમામ સમાજને સાથે લઈને ચાલવાની છે. અમે ક્યારેય પણ કોઈ પણ ધર્મનો, કોઈ પણ જ્ઞાતિના રાજકારણ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે કે જે તમામ સમાજને સાથે લઈને રાજકારણ કરે છે. સમય અને સંજોગો વરસાદ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સમય હોય ને લોકો એમાં દોરાય ના હોય, એવી એમાં ગમે તેટલી વાતો હોય, પણ પરેશભાઈ ધાનાણી એ સ્પષ્ટ વક્તા છે. કોંગ્રેસ પાર્ટીના એક પાયાના કાર્યકર છે. NSCI થી લઈને અત્યાર સુધી રાજકીય કારકિર્દીમાં એ હરેક ચૂંટણી જે પણ લડ્યા છે એમાં પૂરી કોંગ્રેસ સાથેની વફાદારી છે ને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા તરીકે અમે એને ચૂંટણી લડાવીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જે માનવું હોય તે માને. 2002 હું ભૂલતો ન હોઉં તો જ્યારે કિરણ પટેલને ટિકિટ આપી હતી, ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હતા કે રાજકોટમાં અમે કૂતરીને પટ્ટો બાંધી દઈ તો એ પણ જીતી જાય. એ જે એનું અભિમાન હતું, એ જ આ રાજકોટની જનતાએ ઉતાર્યું છે સેજલ. એટલે અત્યારે વાણી વિલાસ ભાજપના નેતાને જે કરવું હોય એ કરે. પરિણામ આવશે ત્યારે અમને ખબર પડશે. એટલે તમે કહી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, પણ એક સવાલ તો ચોક્કસથી થાય લલિતભાઈ કે કોંગ્રેસના નેતાઓને અત્યાર સુધી ઘણા બધા નેતાઓના નામ સામે આવ્યા, મનાવા શા માટે જવું પડે છે? ચૂંટણી લડો એવું કહેવા શા માટે જવું પડે છે? એટલા માટે જવું પડે છે જેલ કે પરેશભાઈ ધાનાણીનો આ મત વિસ્તાર નથી. પરેશભાઈ ધાનાણી અહીંયા ક્યારેય ચૂંટણી લડ્યા નથી રાજકોટમાંથી. એટલે રાજકોટ મત વિસ્તારના જે કોંગ્રેસના કાર્યકરો છે એ પરેશભાઈ ધાનાણીને કહેવા જાય છે કે રાજકોટ તમે આવો, એટલા માટે મનાવા જવાની વાત આવે. જો અને અમરેલીમાં મનાવાની વાત ન આવે, ત્યાં સ્પષ્ટ વાત હોત, કારણ કે એનો તો એ મત વિસ્તાર છે. મને મનાવા મારા વિસ્તારના કઈ મારા કાર્યકરો મને કહેવા ના આવત, કારણ કે આ મારો મત વિસ્તાર છે, હું અહીંથી ચૂંટણી લડી ચૂક્યો છું. પણ અમે પરેશભાઈને અમારા ઘરમાં આવવા માટેનું અમે આમંત્રણ દેવા ગયા હતા કે કોંગ્રેસ પાર્ટીના જે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એ પરેશભાઈને આમંત્રણ દેવા ગયા હતા, મનાવા ગયા હતા કે જે તમે શબ્દ કયો કે અત્યારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં કોઈ કોંગ્રેસ પાર્ટીનો રોલ નથી. એ તો ભારતીય જનતા પાર્ટીના જ હિસાબે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનો એઝ એ રાજકીય પાર્ટી તરીકે આપણે લાભ લેવો છે.
એટલે આ વખતે જો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે રાજકોટની અંદર ટક્કર થાય તો 22 વર્ષ પછી એવું થશે કે બે દિગ્ગજો ફરી એકવાર સામસામે ચૂંટણી લડશે. તમે શું માનો છો, આ ટક્કર કેવી રહેશે? જો સેજલ, એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે 22 વર્ષ પહેલા પરસોત્તમભાઈ રૂપાલા સામે પરેશભાઈ ધાનાણી લડ્યા હતા, ત્યારે તો એ એનએસયુ નો પ્રમુખ હતો, ત્યારે તો એ દિગ્ગજ હતા જ નહીં. ત્યારે પરસોત્તમભાઈ દિગ્ગજ નેતા હતા, એમાં બે મત નથી. પણ પરેશભાઈ ધાનાણી તો એક યંગ અનમેરિડ યુથ માંથી આવતી વ્યક્તિ હતી. અને એ 2022 વર્ષ પહેલા અમરેલીમાં જે પરિણામ આવ્યું, એના પછી અત્યારની પરિસ્થિતિમાં ભલે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે, પણ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં પરેશભાઈ ચૂંટણી લડે એટલે 100% ફાઇટ થાય અને પરિણામ કોંગ્રેસ તરફી આવે એવું હું સ્પષ્ટ માનું છું. માનો કે પરેશભાઈ ચૂંટણી ન લડે તો તમારો ઉમેદવાર કોણ હશે? પરેશભાઈ ચૂંટણી ન લડે તો આજે પણ પાર્ટીમાં ઉમેદવાર નક્કી થઈ ગયેલા છે. આજે પણ પાર્ટીની અંદર 4-5 લોકો દાવેદાર છે. એમાંથી હાઈકમાન્ડ જે ઉમેદવારને નક્કી કરશે અને જેને ટિકિટ આપશે એના માટે અમે પ્રયત્ન કરશું અને 100% મહેનત કરશું. હું એમ નથી કહેતો કે અમે જીતી જશું, પણ પરેશભાઈ ધાનાણી આવે તો અમે જીતવાના પૂરા ચાન્સ છે. અને એ પણ પરસોત્તમભાઈ રૂપાલાની જે સિચ્યુએશન અત્યારે ક્રિએટ થઈ છે એના પરિસ્થિતિના ભાગરૂપે હું કહી રહ્યો છું. હું કોઈ હવાતિયા મારતો એવી વાત નથી કરતો. એટલે તમને લાગે છે કે આ ચૂંટણીની અંદર જો પરેશભાઈ લડે, અત્યારે રાજકોટની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે ભારતીય જનતા પાર્ટી માટેની, એ તો કોંગ્રેસ ઊભી થઈ જશે? કારણ કે તમારું જ એક નિવેદન હતું કે કોંગ્રેસને ઊભી કરવી હોય તો આ જે વિવાદ થયો છે એનો લાભ લેવો જરૂરી છે. તો આ વિવાદનો તમે લાભ લેશો તો શું કોંગ્રેસ ઊભી થઈ જશે? શું કામ ઊભી ન થાય બેન? સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જેવી સીટ જે ભારતીય જનતા પાર્ટી પોતાનું ગઢ માને છે, જે ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બધી વાતો કરે છે, મારે તો બહુ જાજુ અત્યારે મારે શબ્દમાં ને એમાં ઉતરવું નથી, પણ એ સીટમાં જો કોંગ્રેસ પાર્ટી પૂરી તાકાતથી ફાઇટ આપે અને પરિણામલક્ષી અમે રિઝલ્ટ લઈ આવીએ તો કોંગ્રેસ પાર્ટી 100% પાછી રિવાઇવલ થાય. અને ત્યારે પણ તમે જુઓ કે આંદોલન જેટલા થયા છે, પછી એ પાટીદાર આંદોલન જ્યારે થયું ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીની 77 સીટો આ ગુજરાતમાં આવી હતી. સત્તામાંથી બહુ જ થોડા સીટ માટે રહી ગયા હતા. અને આવતા દિવસોમાં પણ આ ક્ષત્રિય સમાજનું આંદોલન એ નવી ક્રાંતિ લાવશે ગુજરાતમાં, એમાં બે મત નથી. ક્ષત્રિય સમાજનું આંદોલન ગુજરાતમાં તો ક્રાંતિ લાવશે, કોંગ્રેસમાં ક્રાંતિ લાવી શકશે? મારી એ જ વાત છે, જે તમારા પ્રશ્ન છે એમાં જ ક્રાંતિ આવશે એવું મારો કહેવાનો મતલબ હતો કે ક્ષત્રિય સમાજ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પછી આજે ઉમેદવાર સામે છે ને પછી ભાજપ સામે પડે અને આવતા દિવસોમાં ગુજરાતની અંદર જે ક્રાંતિ એના સ્વરૂપમાં કહી શકું છું કે 27માં જો આજ ચળવળ ને આજ મુવમેન્ટ રહી એટલે 100% ગુજરાતની અંદર રાજકીય ક્રાંતિ આવે, એમાં બે મત નથી. પણ આંદોલનો ઉપર કેમ નિર્ભર રહેવું પડે લલિતભાઈ કોંગ્રેસને? એ વાત તમારી 100% સાચી વાત છે, કારણ કે કોંગ્રેસ પાસે અમે બે ધડક સ્વીકારું છું કે પાયાના કાર્યકરો નથી. જે બુથ લેવલના કાર્યકરોનું નેટવર્ક ઊભું કરવું જોઈએ એ અમે કરી શક્યા નથી. અને બીજો એ છે કે કોંગ્રેસ જે લોકો લોકશાહીમાં માનતા નથી સેજલ, એવો ભારતીય જનતા પાર્ટી ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટલી કોઈ પણ હિસાબે કોંગ્રેસ પાર્ટી નબળી પડે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને એને કેને પ્રકારે એની પાર્ટીમાં ભેળવવાના પ્રયત્નો કરે, એના હિસાબે કોંગ્રેસ પાર્ટી ક્યાંક નબળી પડતી હોય અને નબળી પડી છે એ પણ વાત હું આપની પાસે સ્વીકારું છું. પણ હજી પણ ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ, તમે નખત્રાણાના કોઈ પણ ગામડામાં જાઓ કે તમે આમ ડાંગ જિલ્લાના કોઈ પણ ગામડામાં જાઓ, હજી પણ કોંગ્રેસનો કાર્યકર છે અને કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના 30% 40% મત આજે પણ કોંગ્રેસના લોકો છે. અને અમે જો તમે બધું આ સર્વે કરો
તો જ્યાં ગઈ ઇલેક્શન ગુજરાતમાં જે ધારાસભાની થઈ એના બધા મતની અને જે રિઝલ્ટ આવ્યું એ ભારતીય જનતા પાર્ટીની સામે એક સબળ રીતે પૂરી તાકાતથી ઉભા થઈ શકાય એવું મને 100% લાગે છે. એટલે કોંગ્રેસના કાર્યકરો ખૂણે ખાચરે તો હજુ છે જ, પણ કોંગ્રેસ નબળી કેમ પડવા દો છો? તો ઊભી કરવાનો ભાજપના સવાલ પ્રતાપે મેં તને એ જ કીધું સેજલબેન કે ભારતીય જનતા સેજલબેન જે રીતે ભાજપ લોકશાહીમાં માનતી નથી, જે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે ડિફરન્સ ઓફ પાર્ટી, કેડરબદ્ધ બેઝ પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી અત્યારે કમલમ છે એ કોંગ્રેસમય બની ગઈ છે. મેં તમને આ તમારી ડિબેટમાં જ આ પહેલા પણ કીધેલું કે અત્યારે જ્યાં તમે જાશો ત્યાં મિનિસ્ટરોથી માંડીને બધા કોંગ્રેસમાંથી આવેલા હશે અને એના પાથરવા વાળાને ગાભા પાર્ટી તો હજી અહીંયા પડી છે. એ પરિસ્થિતિને હિસાબે ભારતીય જનતા પાર્ટી જે કોંગ્રેસના લોકોને એન કેન પ્રકારે અત્યારે ધારાસભામાં 5 કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટ આપી છે, એ પરિણામને હિસાબે આજે તમને રિઝલ્ટ દેખાય છે. લલિતભાઈ, સવાલ મારો આપને ફરી એ છે કે આ ચૂંટણીમાં આપે કહ્યું કે જે વિવાદ રાજકોટની અંદર શરૂ થયો છે એનો લાભ લેવા માટે પરેશભાઈ ધાનાણી આ બેઠક પર ઉતરે જરૂરી છે. સવાલ મારો આપને એ છે, લોકસભાની ચૂંટણી છે, ક્ષત્રિયો સિવાય તમારા મુદ્દા કયા રહેશે આ ચૂંટણીમાં? ક્ષત્રિય મુદ્દો તો એની મેળે ઉભો થયેલો છે, અમારો કોઈ મુદ્દો નથી. પણ તમે ગુજરાતની અંદર આજે તમે યુવાનો પાસે જાઓ, આજે તમે રાજકોટ છે એ સમગ્ર સૌરાષ્ટ્રનું તમે આમ જુઓ તો પાટનગર, કેપિટલ પાટનગર ગણાય. રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં મુઠ્ઠીભર લોકો ઉદ્યોગપતિઓ જે બેફામ પ્રોગ્રેસ કરી રહ્યા છે અને નાના ઉદ્યોગકારોનો જે બેહાલ છે. ભાજપે આવ્યા પછી ક્યારે લેબર ઓરિએન્ટેડ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું નથી. બેકવર્ડ તાલુકા ડિક્લેર કરીને વિછિયા તાલુકો હોય, જસદણ તાલુકો હોય, જે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવે છે, આવા સેન્ટરોમાં કે જ્યાં ખૂબ જ લેબર અવેલેબલ છે, જ્યાં મેન પાવર જ્યાં ખૂબ જ અવેલેબલ છે, એ લોકોને ઘર આંગણે રોજી રોટી મળે એવા કોઈ વિચારો આજની તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્તુત નથી કર્યા. ખાલી ખોટી વિકાસની વાતો કરીને જે યુવાનો આજે નોકરી માટે ઝંખે છે, જેને વર્ષો થયા બધી જ જગ્યાઓ ખાલી હોય અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરીને યુવાનોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે, એ બધા જ સંજોગોના ઘણા બધા મુદ્દાઓ છે. ખેડૂતોના ઘરમાં ડુંગળી આવે ત્યારે તમે નિકાસ બંધી કરી દો અને ડુંગળીનો નિકાસ ના કરો અને ખેડૂતોને બેહાલ કરો, વીમા યોજનાઓ બંધ કરી દો. આ બધા જે પ્રશ્નો છે એ ખેડૂતો બધા આમ રાહ જોઈને બેઠા છે, સમયની રાહ જુએ છે. એને યોગ્ય તક અને ઉમેદવાર મળે એટલે પરિણામ લક્ષી થશે. સજલ, તારો અવાજ નથી આવતો. હા લલિતભાઈ, અંતિમ સવાલ મારો આપને, સમય બદલાયો છે, સ્થળ બદલાયું છે, રાજકોટની બેઠક પર પરિણામ બદલાશે? 100% આશાવાદી છે ને પરિણામ બદલી ચૂક્યું છે. ઇતિહાસ લખાણ્યા છે અને એ ઇતિહાસનું પુનરાવર્તન થશે. કુંવરજીભાઈ અને કિરણભાઈની જે લડાઈ થઈ હતી એવી જ લડાઈ આવતા દિવસોમાં થશે અને પરિણામ લક્ષી હશું એવો મને 100% આત્મવિશ્વાસ છે. આશા રાખીએ લલિતભાઈ કે તમારો આત્મવિશ્વાસ છે આગામી દિવસોમાં તમને દેખાય પરિણામમાં. આભાર આપ જમાવટ સાથે જોડાયા. થેન્ક યુ. તો કોંગ્રેસના નેતા લલિત કગથરા કહી રહ્યા છે કે 100% આશાવાદી છીએ અને રાજકોટની બેઠક પર પરિણામ અચૂકથી બદલાશે. જોવાનું એ રસપ્રદ રહેશે કે પરેશ ધાનાણીનું નામ સત્તાવાર રીતે જાહેર થાય છે અને ક્ષત્રિયો વર્સિસ રૂપાલાનો જે વિવાદ છે એમાં ભારતીય જનતા પાર્ટીની આગામી રણનીતિ શું છે? કારણ કે કોંગ્રેસ તો કહી રહી છે કે જો પરસોત્તમ રૂપાલા લડશે તો જ પરેશ ધાનાણી લડશે, કારણ કે જે આખું વિવાદ છે એનો રાજકીય લાભ કોંગ્રેસને ખાટવો છે. જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં રાજકોટ લોકસભા બેઠક પર પરિણામ કેવું રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.